લીમખેડાની હસ્તેશ્વર શાળામાં લોકશાહી ઢબે બાળ સાંસદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં શાળાના 8 જેટલા બાળકોએ જીએસ અને એલઆર માટે ઉમેદવારી નોંધાવી હતી અને દરેક વર્ગમાં મોનિટર પ્રતિનિધિ તરીકે 200 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। બાળ સાંસદની ચૂંટણીમાં વિદ્યાર્થીઓએ ઈવીએમ મશીન દ્વારા મતદાન કર્યું હતું। બાળ સાંસદની ચૂંટણીમાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને શાળાના બાળકો દ્વારા પોલીસ અને વિવિધ ચૂંટણી અધિકારી સહિતના પાત્રો ભજવવામાં આવ્યા હતા। આમ શાંતિપૂર્વક વાતાવરણમાં મતદાન યોજાયું હતું। કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી ભરત ભરવાડ દ્વારા પોતાનું મતદાન નોંધાવી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો અને લોકશાહીના પર્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આજે શ્રી હસ્તેશ્વર શાળામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે, એના માટે આજે બધું સંભાળવા માટે હું અહીંયા આવેલું છું। આજ રોજ અમારી શાળા શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ છે, જેમાં મેં જીએસ તરીકે ઉમેદવારી નોંધાવી છે। અમારા સ્કૂલના વિદ્યાર્થીઓએ જેમાં શાંતિપૂર્વક મતદાન આપ્યું છે। આજ રોજ અમારી શાળામાં શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં ચૂંટણીનું આયોજન થયું છે, જેમાં બધા બાળકો ઉત્સાહથી ચૂંટણીનો મત આપવા તૈયાર છે। એમાં હું એલઆર તરીકે ઊભી રહી છું।